We are honored to come before your presence today, lifting up the arms of our president. We pray for your continued blessing and favor to rest upon him. We pray for wisdom from heaven to flood his heart, his mind, and Lord, you will guide him in these challenging times that we're facing today. I pray for your grace and your protection over him. Yes. I pray for your grace and protection over our troops and all of our men and women serving in our armed forces. And Father, we just pray you'll continue to give our president the strength that he needs to lead our great nation as we come back to one nation under God, indivisible, with liberty and justice for all. We pray your heavenly blessing upon him in Jesus' name. Amen. સૌપ્રથમ તો આ વિડીયો તમે સ્ક્રીન ઉપર જોયો, તે વિડીયો જોતા તમને શું લાગે છે કે ઓફિસની અંદર કોઈ પૂજા પાઠ થઈ રહી છે કે કોઈ કાળા જાદુ? આવું એટલે અમે કહી રહ્યા છે કેમ કે વિડીયોમાં જોતા લોકો જે આજુબાજુમાં ટ્રમ્પની આજુબાજુમાં જે લોકો ઊભા છે તે કોઈ પ્રાર્થના કરતા હોય તેવું લાગી રહ્યું છે. શું છે સમગ્ર મામલો અને ક્યાં પર થઈ રહ્યું છે તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. એક તરફ ઈરાન અને ઇઝરાયલનું આ યુદ્ધ ચાલી રહ્યું છે, તેના કારણે સમગ્ર દુનિયામાં અત્યારે ખળભળાટ જે મચી ગયો છે અને ખળભળાટ માત્ર એક વ્યક્તિએ મચાવ્યો છે, તે છે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ. પરંતુ અત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની ઓફિસમાં અત્યારે કોઈ પૂજા પાઠ કરતા હોય કાં તો કોઈ બ્લેક મેજિક થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો જે અત્યારે સામે આવ્યા છે. સૌ પ્રથમ તો તે વિડીયો તમે તમારી સ્ક્રીન ઉપર જે અત્યારે જોઈ રહ્યા છો તેને જોતા તમને શું લાગે છે? કેમ કે જે રીતે વિડીયોમાં અત્યારે આજુબાજુ જે ટ્રમ્પને લોકો પકડીને ઊભા છે તેને જોતા અત્યારે હાલ જે છે સોશિયલ મીડિયામાં ચર્ચાઓએ વેગ પકડી લીધો છે. વિડીયોની જો વાત કરવામાં આવે તો ડોનાલ્ડ ટ્રમ્પને જે વ્હાઇટ હાઉસની જે ઓફિસ છે, ઓવલ ઓફિસમાં એક પ્રાર્થના કરતો વિડીયો જે અત્યારે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ કદાચ પહેલી ઘટના છે કે જ્યારે ટ્રમ્પ સાર્વજનિક રીતે વ્હાઇટ હાઉસમાં મુખ્ય કાર્યાલયમાં જે ખ્રિસ્તી પ્રથાને સહભાગી થતા જોવા મળ્યા હોય. અને આ વિડીયો જે છે જેના કારણે અત્યારે સોશિયલ મીડિયાએ ઘણી બધી ચર્ચાઓ જે છે વેગ પકડ્યો છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે કોઈ બ્લેક મેજિક કરવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પ અત્યારે કેમ અચાનક પ્રાર્થના કરતા હોય એવા તેવા દ્રશ્યો જે અત્યારે સામે આવ્યા છે. એટલે કે જોવા જઈએ તો જે અમેરિકાના મીડિયા છે ઘણા બધા અહેવાલો જોયા, તેમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ દેશના અગ્રણી પાદરીઓને વિશેષ પ્રાર્થના માટે ઓવલ ઓફિસમાં આમંત્રણમાં આપ્યા હતા. અને આ પ્રસંગે રાષ્ટ્રપતિ તેમની સત્તાવાર બેઠક પર બિરાજમાન હતા અને પાદરીઓ દેશના તથા સૈનિકોના રક્ષણ માટે જે અત્યારે પ્રાર્થના કરી હતા. જે રીતે ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં જે અમેરિકા છે તે ઇઝરાયલના સમર્થનમાં છે ઈરાન પર હુમલો કરી રહ્યો છે, તેમાં ઘણી બધી જે યુએસના જે સોલ્જરો છે તેને રક્ષણ માટે પ્રાર્થના કરતો એક આ વિડીયો જે કદાચ માનવામાં આવી રહ્યું છે. એટલે કે We are honored to come before your presence today, lifting up the arms of our president. We pray for your continued blessing and favor to rest upon him. We pray for wisdom from heaven to flood his heart, his mind, and Lord, you will guide him in these challenging times that we're facing today. I pray for your grace and your protection over him. Yes. I pray for your grace and protection over our troops and all of our men and women serving in our armed forces. And Father, we just pray you'll continue to give our president the strength that he needs to lead our great nation as we come back to one nation under God, indivisible, with liberty and justice for all. We pray your heavenly blessing upon him in Jesus' name. Amen. પાદરીએ એમાં વધુમાં જણાવ્યું છે કે અમે પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન રાષ્ટ્રપતિને આશીર્વાદ આપતા રહે અને રાષ્ટ્રનું નેતૃત્વ કરવા માટે તેમને જરૂરી શક્તિ આપે. આ સાથે જ અમેરિકાના જે સશસ્ત્ર દળો છે તેમાં સેવા આપી રહેલા જવાનોનું રક્ષણ થાય. એટલે કે જોવા જઈએ તો જે વર્ષ 2021માં અફઘાનિસ્તાનમાં સૈનિકો પાછા ખેંચાયા હતા બાદ અમેરિકા મોટા સીધા સૈન્ય સંઘર્ષોથી દૂર કરી રહ્યું હતું. જોકે હવે 2026માં ઈરાન સાથે શરૂ થયેલા યુદ્ધના કારણે અમેરિકા ફરી એકવાર સક્રિય રીતે યુદ્ધના મેદાનમાં આવી ગયું છે. એટલે સત્તાવાર રીતે આંકડાઓ મુજબ આ યુદ્ધમાં અત્યાર સુધી અમેરિકાના 6 જવાનો શહીદ થઈ ગયા છે. બીજી તરફ જે વિરોધના સૂર પણ ઉઠી નીકળ્યા છે. એક તરફ તાજેતરમાં સર્વે કરવામાં આવે જેમાં 50% થી વધુ અમેરિકાના નાગરિકો છે તે યુદ્ધની વિરુદ્ધ છે. એટલે કે જોવા જઈએ તો જે દુનિયાનું જે આખું યુદ્ધ ચાલી રહ્યું છે તેની અંદર જે અમેરિકાના જ પોતાના નાગરિકો છે તે આ યુદ્ધને જે છે ટ્રમ્પને વખોડી રહ્યા છે. ટ્રમ્પનું વિરોધ પ્રદર્શન જે છે અમેરિકામાં બહુ ખૂબ થતો જોવા મળ્યો છે. એટલે કે હવે જોવા જઈએ તો એક તરફ ટ્રમ્પના સમર્થનમાં પણ લોકો છે પરંતુ તેની વિરોધમાં પણ લોકો જે અત્યારે અમેરિકામાં જોવા મળી રહ્યા છે. એટલે કે આ જે આખો એક વિડીયો છે તે અત્યારે ખૂબ અત્યારે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહ્યો છે. સૌ પ્રથમ તે વિડીયો પર ફરી એકવાર આપ નજર કરી લઈએ. We are honored to come before your presence today, lifting up the arms of our president.
We pray for your continued blessing and favor to rest upon him. We pray for wisdom from heaven to flood his heart, his mind, and Lord, you will guide him in these challenging times that we're facing today. I pray for your grace and your protection over him. I pray for your grace and protection over our troops and all of our men and women serving in our armed forces. And Father, we just pray you'll continue to give our president the strength that he needs to lead our great nation as we come back to one nation under God, indivisible, with liberty and justice for all. We pray your heavenly blessing upon him in Jesus' name. Amen. એટલે કે મધ્ય પૂર્વના દેશો અને ખાસ કરીને જે ગલ્ફના બે દેશો અને પરિસ્થિતિ અંગે જે નારાજગી વ્યક્ત કરેલી છે કે ઈરાને અત્યાર સુધીમાં યુદ્ધમાં 12 અરબ દેશો પર હુમલો કર્યો હોવાનું મનાય છે, જેના કારણે સમગ્ર વિશ્વમાં અત્યારે અસ્થિરતાનો જે માહોલ જે છે તે ફેલાઈ ગયો છે અને આના મુખ્ય કારણ ડોનાલ્ડ ટ્રમ્પને પણ માનવામાં આવે છે. કારણ કે જો એક તરફ જે વચમાં થોડા સમય પહેલા એવી ચર્ચાઓ ચાલતી હતી કે ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ પ્રાઇઝ મળવાનું છે, જે શાંતિની સ્થાપના, પરંતુ બીજી બાજુ અત્યારે જે ટ્રમ્પ છે તેનો પોતાના જ દેશમાં જે છે અત્યારે વિરોધ જે થઈ રહ્યો છે. હવે એક આ વિડીયોના કારણે જે અત્યારે ચર્ચાએ વેગ પકડ્યો છે તે તો જોવાનું રહ્યું કે આ વિડીયોનું આગળનું કારણ શું છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.